નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં દુઃખી થઈ જાઓ ત્યારે કેવા વિચારો રાખીને જીવન જીવવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। જિંદગીમાં હવે નારાજ કોઈથી થવાનું નથી। બસ હવે મતલબી લોકોને નજરઅંદાજ કરવાના છે। સારા લોકોમાં એક ખાસ વાત હોય છે કે તે ખરાબ સમયમાં પણ સારા જ રહે છે, નહીતર ખરાબ લોકોની અચ્છાઈ તમારો ખરાબ સમય આવતા જ ગાયબ થઈ જાય છે। કદર કરી લો એમની જે તમને મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા લોકો ઘણા મળે છે। તમારા ખરાબ સમયમાં હિંમતથી સામનો કરીને તેને પસાર કરી દો, નહીતર આ દુનિયા તમારી મજાક તો બનાવતી જ રહેશે। જે માણસ દરેક વખતે દુઃખથી રડે છે એ માણસના દ્વારે ઊભેલું સુખ પણ બહારથી પાછું જતું રહે છે। એટલા માટે દુઃખમાં વધારે રડવાની જગ્યાએ તેનો હિંમતથી રસ્તો કાઢવો જોઈએ। પોતાના મગજનો ઉપયોગ કરો જેથી કરીને તમે તમારા દિલને એક સારી જિંદગી આપી શકો। જિંદગીમાં એવા પણ લોકો હોય છે કે જેમને આપણે મેળવી તો નથી શકતા, પરંતુ ચાહીએ જરૂર છે। આપણે જેની જેટલી ચિંતા કરીએ છીએ એ જ લોકો આપણને સૌથી વધારે દુઃખ પણ આપતા હોય છે। જે તમારી સાથે રહીને પણ બીજાના હોય એમનાથી દૂર રહેવામાં જ ભલાઈ છે। પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે। મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે। માણસ જેવા કર્મ કરે છે એવું જ એનું જીવન પણ હોય છે। લાગતું હતું કે જિંદગી બદલવામાં વાર લાગશે, પરંતુ ક્યાં એવી ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગી બદલી નાખી। તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ પર વિશ્વાસ કરવાથી દુઃખી થાવ છો। સંપત્તિ સુખ નહીં પરંતુ સગવડ આપે છે, સુખ તો સાચા સંબંધોની ચાવીથી મળે છે। જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી, એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે। જીવનમાં ક્યારે કોઈને પણ સમય આપવા માટે ના કહો દોસ્તો, કારણ કે જેમને તમારી કદર હશે ને એ તમારા માટે
સમય કાઢી જ લેશે. અને જેમને તમારી કદર નહીં હોય એ તમારી સાથે રહીને પણ તમારા નહીં હોય. ગુસ્સો આવવો ખરાબ વાત નથી, પરંતુ ગુસ્સામાં માણસ વિવેક ખોઈ નાખે છે, એ ખરાબ વાત છે. દોસ્તો, જીવનમાં કોઈનો સહારો ના બની શકો તો કંઈ વાંધો નહીં, પરંતુ ક્યારેય કોઈના દુઃખનું કારણ પણ ના બનતા. જીવનમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ મિત્રો, કારણ કે જિંદગી એક પળમાં પણ બદલાઈ જતી હોય છે. જ્યારે તમે કોઈને આસાનીથી મળી જાઓ છો ત્યારે લોકો તમને સસ્તા સમજી લે છે. સમય અને સમજણનો ફેર છે સાહેબ. કોઈ એક ક્ષણમાં પણ સમજી જાય છે તો કોઈ આખું જીવનભર સાથે રહેવા છતાં પણ સમજી નથી શકતા હોતા. આવતીકાલ ક્યારેય નથી આવતી, એ જ્યારે પણ આવે છે આજ બનીને આવે છે. એટલા માટે આવતીકાલમાં જે કંઈ પણ સારું કરવા માંગો છો એની શરૂઆત આજથી જ કરી દો. કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જાય છે. ઘણી વધારે નથી મુશ્કેલ આ જિંદગીની સચ્ચાઈને સમજવી. જે ત્રાજવા પર તમે લોકોને તોલો છો એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો. તમે ખુશ છો એ સારી વાત છે, પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે એ બહુ મોટી વાત છે. દરેક માણસમાં કોઈને કોઈ પ્રતિભા જરૂર હોય છે, પરંતુ તે બીજા જેવા બનવામાં તેને નષ્ટ કરી દેતો હોય છે. જિંદગીને બહેતર બનાવવા માટે મારી સાથે શું થઈ રહ્યું છે એ વિચારવાના બદલે હું શું કરી રહ્યો છું એ વિચારવું જોઈએ દોસ્તો. બનાવટી સંબંધોથી તો ઘણું સારું હોય છે કે તમે એકલા રહેતા શીખી જાઓ. જીવનમાં તુફાન પણ આવવું જરૂરી છે. ત્યારે તો ખબર પડે છે કે કોણ આપણો હાથ પકડે છે અને કોણ આપણો સાથ છોડીને જાય છે. અહીં દેખાય તો બધા માણસો જ છે, પરંતુ કેટલાક માણસો જખમો આપે છે અને કેટલાક માણસો જખમોને ભરે છે. જિંદગીમાં એક વાત બધાને સમજણમાં આવવી જ જોઈએ કે બદલાથી વધારે બદલાઈ જવામાં વધારે મજા છે. સંબંધ એ જ કહેવાય જે દિલથી શરૂ થાય, એ નહીં જે જરૂરતથી શરૂ થાય. અમુક લોકો
દિલ અને દિમાગથી એવી રીતે ઉતરી જાય છે કે એ લોકો નફરત કરવાને લાયક પણ નથી રહેતા. સારા માણસની કદર કરતા શીખો દોસ્તો, કારણ કે એ લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં. પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે. સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો હોય છે. સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે. જિંદગીમાં હજારો સંબંધો બનાવો, પરંતુ એક સંબંધ એવો પણ બનાવો કે જ્યારે હજારો સંબંધો તમારા વિરોધમાં ઊભા હોય ત્યારે એ એક સંબંધ તમારી સાથે ઊભો હોય. પ્રેમ જો પાકો હોય ને તો એ તમારી પરીક્ષા નહીં, પરંતુ તમારી પ્રતીક્ષા જરૂર કરે છે. કોઈની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ એ તો પોતાની હિંમત અને મહેનતના દમ પર જ મળે છે. પોતાના વખાણ કરીને ખુશ રહેતા શીખી લો સાહેબ, બાકી તો તમને બદનામ કરીને મજા લેવા વાળા તો અહીં ઘણા લોકો મળે છે. અંધારી રાત એના માટે જ છે સાહેબ, જેને મહેનતની મીણબત્તી જલાવતા નથી આવડતું. જિંદગી જ્યારે હસાવે ત્યારે સમજવું કે સારા કર્મોનું ફળ મળ્યું છે, અને જિંદગી જ્યારે રડાવે ને ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનો હવે સમય આવી ગયો છે. સંબંધોને સાચવવાનું બંધ કરી દો. સંબંધોને સાચવવાના ના હોય, સંબંધોને નિભાવવાના હોય. અને આમે જેને જેટલો સાથ આપવો હોય છે ને એટલો જ એ વ્યક્તિ સાથ નિભાવતો પણ હોય છે. દુનિયા એ પુસ્તક છે જે ક્યારેય પણ વાંચી નથી શકાતું, અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દે છે. થોડી ધીરજ રાખો સાહેબ, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે એ વ્યક્તિને આગળ વધતા કોઈ નથી રોકી શકતું. સમયની પહેલા મળેલી વસ્તુ તેનું મૂલ્ય ખોઈ નાખે છે, અને સમયથી પછી મળેલી વસ્તુ એ તેનું મહત્વ ખોઈ નાખે છે. ખુશ રહેતા શીખી જાઓ એની પહેલા કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય. કેટલાક લોકો આપણું દિલ રોજ દુભાવે છે, પરંતુ એમનાથી વાત કરીને આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ.
સારું બનવું હોય તો મા બાપ અને ભગવાનની નજરમાં બનો, કારણ કે દુનિયાના લોકોનું તો શું, એ તો જો તમે સફળ થશો ને તો એ તમારી બળતરા કરશે, અને જો નિષ્ફળ થશો તો એ જ લોકો તમારી મજાક ઉડાવશે. અફસોસ થાય છે મને ખુદ પર, કારણ કે મેં એ લોકોને વધારે પોતાના માની લીધા, જે લોકો માટે હું કંઈ પણ ન હતો. પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે, અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. માણસ પૈસાના કારણે ગરીબ નથી હોતો, પરંતુ તેના વિચારોના કારણે તે ગરીબ હોય છે. કાલ કરીશું, બસ આ વાક્ય જ માણસને આખું જીવન કામયાબ નથી થવા દેતું. દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે. જો તમને ખબર છે કે તમારું દિલ, તમારું મન જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? ખોટા લોકોથી રાખેલી આશા એ તમારા તણાવ અને ચિંતાનું કારણ બને છે. પડછાયાને અભિમાન હતું તડકાને રોકી રાખવાનું, પરંતુ અંધારું થયું તો પોતે જ ખોવાઈ ગયો. માણસ જ્યાં સુધી છેતરાય છે ત્યાં સુધી બધાને સારો લાગે છે. જ્યારે તે છેતરાવાની ના પાડે છે ત્યારે તે માણસમાં બધાને અવગુણ દેખાવા લાગે છે. ઘણું બધું મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમારા દિલમાં ઘણું બધું હોય, પરંતુ તમે કંઈ પણ ના કહી શકો. રડવું હોય તો બધાના દિલ સાચવવા બસ હસતા રહો. જો તમે કોઈ પણ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને જ્યારે એ વ્યક્તિને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય તો એ માણસને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો. જિંદગીમાં તમારે જાતે જ આગળ વધવું પડશે દોસ્તો. મતલબી સ્વાર્થી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરતા. આજ મેં સમજ્યું કે સફાઈ ત્યાં જ આપવી જોઈએ જેને સાંભળવા વાળો માણસ એક ખુલ્લા દિલનો માણસ હોય, એક ખુલ્લા મનનો માણસ હોય. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો જીવનમાં, કે જ્યારે જીવનમાં ખરાબ સમય આવે, જીવનમાં ખરાબ પરિસ્થિતિ આવે,
ત્યારે તમારે બિલકુલ પણ દુઃખી ના થવું કે રડવું પણ નહીં, કારણ કે તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી અહીંયા કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે જીવનમાં હિંમત રાખીને એ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ, કારણ કે લોકોથી આશા રાખવાથી તમારે દુઃખી થવાનો વારો આવે છે. સમય સારો હોય કે ખરાબ પસાર થઈ જાય છે, પરંતુ વાતો અને લોકો હંમેશા માટે યાદ રહી જાય છે. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું ને એ આપણી કિસ્મત હોય છે, અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ, બીજું કોઈ નહીં. કારણ કે બીજા લોકો તો અહીં તમારા કમજોરીઓનો લાભ ઉઠાવવા માટે બેઠા છે. તમારી કમજોરીનો જ ફાયદો ઉઠાવવા માટે બેઠા છે. સુંદર હોવું એ જરૂરી નથી હોતું દોસ્તો, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી શ્રેષ્ઠ સુંદરતા હોય છે. કોઈને ફોર્સ ના કરો કે એ તમને યાદ કરે. થોડા દિવસ ચૂપ રહીને જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે. ક્યારેય પણ તમારા ઈરાદા એટલા કમજોર ના હોવા જોઈએ કે તે લોકોની વાતોમાં આવીને તૂટી જાય. સારા લોકોમાં એક ખાસ વાત જરૂર હોય છે કે તે ખરાબ સમયમાં પણ, ખરાબ પરિસ્થિતિમાં પણ સારા જ રહે છે. નહીતર પછી ખરાબ લોકોની અચ્છાઈ તો તમારો ખરાબ સમય આવે ને ત્યારે ક્યાં ગાયબ થઈ જાય છે કંઈ ખબર નથી રહેતી. દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ખૂબ જ ઓછા મળે છે, અને તકલીફ આપવાવાળા લોકો ઘણા મળે છે. ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકોની નજરોમાં તમે ખોટા સાબિત કરે છે લોકો, કારણ કે તમે એવું નથી કરતા જેવું આજકાલના લોકો ઈચ્છે છે. લોકો તમને કેવી રીતે જુએ છે એનાથી ફરક નથી પડતો, પરંતુ તમે પોતાને કેવી રીતે જુઓ છો એનાથી જરૂર ફરક પડે છે. સંબંધો નિભાવવા માટે ખૂબસૂરત નહીં, પરંતુ સમજદાર સાથીની જરૂર પડે છે. જીવનમાં પૈસા અને પાવરની નહીં, પરંતુ સંબંધો અને સ્વભાવની કિંમત કરવી જોઈએ. જો જિંદગીની ગાડી સાચા રસ્તા પર ચાલી રહી હોય તો બધા જ લોકો સાથ આપે છે, અને જો જરાય પણ ખરાબ રસ્તો આવે
તો કોઈ પણ સાથ નથી આપતું. કોણ શું કરી રહ્યું છે, કેમ કરી રહ્યું છે, શા માટે કરી રહ્યું છે, આ બધી વાતોથી તમે હંમેશા દૂર રહો. કારણ કે આ બધામાં જો તમારું ધ્યાન કેન્દ્રિત કરવાની ભૂલ કરશો તો તમે તમારી મંજિલ સુધી ક્યારેય નહીં પહોંચી શકો. એટલા માટે આ બધાથી દૂર રહેશો એટલા જ તમે તમારી મંજિલની નજીક રહેશો. ક્યારેક જીવનમાં એવો સમય આવતો હોય છે કે આપણે એકલા પણ રહેવું પડે છે. દોસ્તો, આવા સમયમાં ખોટા લોકોની સલાહ ના લેવી જોઈએ, પરંતુ પોતાના ઉપર વિશ્વાસ રાખો અને મહેનત કરીને તમારે તમારા જીવનમાં આગળ વધવું જોઈએ. દોસ્તો, કારણ કે માણસ તારે તો એકલો પણ ઘણું બધું કરી શકે છે. ક્યારેય તમે કોઈને એ ના બતાવતા કે તમે કમજોર પડી ગયા છો, કારણ કે જ્યારે તમારો ખરાબ સમય હોય છે ત્યારે તમે જો તમારી કમજોરીઓ બીજા લોકોને બતાવી દેતા હોવ છો તો એ લોકો તમારી એ કમજોરીઓનો જ ફાયદો જરૂર ઉઠાવતા હોય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને તમારી કિંમતી કમેન્ટ પણ જણાવો. વિડીયો જોવા માટે આભાર.